નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સામલોદ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ બાળકોને કુમકુમ પગલાં કરાવીને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણા ભરૂચ તાલુકાની સામલોદ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સામલોદ આંગણવાડી ખાતે વાતે ગાતે નાના બાળકોને કુમકુમ પગલાં કરાવીને તેમણે પ્રવેશ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવમાં નાના બાળકો હોશભેર શાળામાં પ્રથમ પગલું માંડે અને શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે એવા ઉમદા હેતુથી થતો હોય છે. ત્યારે શાળામાં નાના ભૂલકાઓના કુમકુમ પગલાં કરાવવા એ ખરા અર્થમાં ચિતાર્થ થતું દેખાઈ રહ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે શિક્ષકો અને વાલીઓ અને સમાજ માટે શિક્ષણ એ સહિયારી જવાબદારી છે. એક પણ બાળક શિક્ષણ વિના ન રહે અને તમામ સુવિધા ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા આપણી સરકાર સતત કામ કરી રહી છે. એટલે જ છેલ્લા 3 દિવસથી આખી સરકાર કામે લાગતા આપણા મુખ્યમંત્રીથી લઈને અધિકારીઓ પણ પ્રવેશોત્સવમાં બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. ત્યારે વાલી તરીકે આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેવી દરકાર કરવી જોઈએ. વધુમાં બાળકો અને વાલીઓને સરકારની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓ અને કાર્યોને વર્ણવીને વિશેષ શિક્ષણ મેળવવા પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ નમો લક્ષ્મી તેમજ નમો સરસ્વતી જેવી શૈક્ષણિક યોજનાઓની માહિતી આપી હતી. તેનો લાભ લેવા માટે તમામને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં બાળકોને મહાનુભાવોના હસ્તે બેગ, ચોપડા તેમજ પેન્સિલ વગેરે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 100% હાજરી ધરાવતા અને શાળામાં તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સાથે દિવ્યાંગ બાળકો માટેની કીટ પણ વિતરણ કરવામાં આવી હતી. વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અરુણસિંહ રણા દ્વારા કોમ્પ્યુટર લેબનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું હતું. શાળાના બાળકોએ જુદા વિષયો પર પોતાના અમૃત વચનો રજૂ કર્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.